પ્રિપોઝિશનનો પાર્ટ 2 જોઈશું, જેમાં in, on, under, near, between, cross ના એક્ઝામ્પલ જોઈશું. The bird is in the cage. પક્ષી પાંજરામાં છે. અહીં આપણે in નો ઉપયોગ માં માટે કરવાનો છે. પાંજરામાં છે. The book is on the table. જે book છે તે ટેબલ પર છે. અહીં આપણે on નો ઉપયોગ book ટેબલ પર છે એટલે કે ઉપર માટે કરવામાં આવ્યો છે. The cows are under the tree. ગાયો ઝાડની નીચે છે. મતલબ કે અંડર નો ઉપયોગ અહીં આગળ નીચે માટે કરવામાં આવે છે. જે ગાયો છે તે ઝાડની નીચે છે તેની માટે આપણે અંડર નો ઉપયોગ કરીશું. The women are near the well. જે સ્ત્રીઓ છે તે કૂવાની નજીક છે. અહીં આપણે નિયર એટલે નજીક, તેથી આપણે અહીં આગળ નિયર નો ઉપયોગ સ્ત્રીઓ જે કૂવાની નજીક છે તેની માટે કર્યો છે. The well is between the house and the tree. જે કૂવો છે તે ઘર અને ટ્રી મતલબ કે ઝાડની વચ્ચે છે. between એટલે વચ્ચે, તે અહીં આગળ between નો ઉપયોગ આપણે જે કૂવો ઘર અને ઝાડની નીચે છે તેની માટે કરવામાં આવ્યો છે. The